ટાઈમ થઈ ગયેલો છે એટલે થાકી ગયેલા છે. વધારે આપણે સમય નથી લેવાનો. મારી 2-3 મિનિટની વાત કહીને પછી આપણે બધા છૂટા પડવાના છે. ત્યારે બધાને જોહાર, જય આદિવાસી. જય આદિવાસી. આજે અવાખલ ગામમાં ખૂબ ટૂંકા મેસેજ થકી આપણે કોઈને જાણ પણ નથી કરી. મારા ખ્યાલ મુજબ હેરકાભાઈએ ફોન કર્યો, આયોજન કરવાનું હતું મોટા ફોફડિયા ગામે, ત્યાં કેશિયાભાઈને ત્યાં આ લોકો રહે છે સિનોર બાજુ, ત્યાં આયોજન કરવાનું હતું. પણ આગળ હોળી જેવો આવે છે આપણો તહેવાર, એટલે ખૂબ ટૂંકા સમયમાં આપણે આયોજન કર્યું છે અને કોઈને ટેલિફોનિક વાતચીત પણ નથી કરી. છતાં પણ એક ફોનથી હેરકાભાઈએ બધાને ફોન કરીને બધાને જાણ કરી કે અહીંયા અવાખલ ગામમાં આપણી મિટિંગ થવાની છે, જનજાગૃતિ કાર્યક્રમ કરવાનો છે, એમ કરીને મેસેજ કર્યો. તમે આજે કિંમતી સમય કાઢીને અહીંયા આ મિટિંગની અંદર તમે આવ્યા છો, તમારો મેં હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારે સાથીઓ, આપણે એટલા માટે અહીંયા જનજાગૃતિ કાર્યક્રમની મિટિંગમાં આપણે એટલા માટે ઉપસ્થિત થયેલા છે. આવનારા સમયમાં આપણા પર ખૂબ મોટા પડકારો છે. અત્યારની કન્ડિશન જોતા એવું આપણને લાગી રહેલું છે કે આવી રીતના જો આપણે ઊંઘતા રહીશું તો આવનાર સમયમાં આપણા છોકરા માટે, આપણા સમાજ માટે ખૂબ મોટા પડકારો આપણે વેઠવા પડશે. હાલની કન્ડિશનમાં જોતા તમે જોઈ શકો છો, આદિવાસી સમાજ સિવાય તમે ઠાકોર સમાજ જોઈ લો, પટેલ પાટીદાર સમાજ જોઈ લો, દરેક સમાજ, દરેક કોમ આજે એટલી મોટી પ્રોપર્ટી ધરાવે છે, એટલું મોટું મજબૂતાઈ છે, એ લોકોને જીવવામાં કોઈ કસર નથી, શાંતિથી જીવનશૈલી જીવી રહેલા, છતાં પણ એમના સંગઠનો આજે તમે જોઈ લેજો. બેન રાજકીય રીતે બી ભલે પાર્ટીની અંદર અલગ અલગ પાર્ટીમાં વેચાયેલા હશે, જ્યારે સમાજ હિતની વાત આવશે ત્યારે એક મંચ પર આવીને એ પોતાના સમાજનું નિરાકરણ લાવે છે. ત્યારે આપણે પણ બધી પાર્ટી સંગઠનોને સાઈડમાં મૂકીને એક સમાજના નાતે બધા આપણે એકજૂટ થઈને રહેવાનું છે. એકજૂટ થઈને રહેશું તો જ આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ આપણે લાવી શકશું. બાકી છૂટાછવાયા લડવા જશું તો આપણું કોઈ ઉપજવાનું નથી. અત્યારે હું એક્ઝામ્પલ આપું, આપણે બધા નસવાડી તાલુકાના છે. આજે આ વિસ્તારમાં આપણે કેમ આવીએ છીએ? આપણી આર્થિક પરિસ્થિતિ નબળી છે, આપણા વિસ્તારમાં ખાવા જોગું પાકે છે ને આપણે બીજું કંઈ કરી નથી શકતા. એટલા માટે આપણે અહીંયા આવ્યા છે ને 2 પૈસા કમાવા માટે, આપણું પેટીયું રડી ખાવા માટે. દાખલા તરીકે એવું એક્ઝામ્પલ આપો, મને ખૂબ આનંદ થયો, ખૂબ ખુશી થઈ. આ મિટિંગની અંદર અવાખલના ડેપ્યુટી સરપંચ સાહેબ પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા છે. મને ખૂબ હિંમત મળીને ખૂબ આનંદ થયો, કારણ કે આપણી વાત સાંભળવા માટે એ લોકો પણ આવ્યા છે આજે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે આપણે અહીંયા ખેતી કરવા માટે આપણે આવેલા છે. દાખલા તરીકે કોઈ આપણે અહીંયા આ વિસ્તારમાં આપણને અન્યાય થાય છે તો આપણે છૂટાછવાયા લડી નહીં શકીએ. આપણે કોઈને આપણે ખોફ નથી જમાવવાનો, પણ આપણા સમાજ પર જો અન્યાય કરશે ત્યારે એને પણ આપણે સબક શીખવાડવાનો છે. કેમ કે આપણને રાઈટ મળેલા છે, બંધારણની અંદર આપણને કાયદા મળેલા છે. આપણે કોઈ ફાલતુ વસ્તુ નથી જોઈતું, પણ આપણને કાયદાની અંદર જે મળેલું છે એ આપણે માંગવાનું છે. ત્યારે મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ આપણા માણસને, આપણા સમાજને કોઈ અન્યાય કરશે કે કોઈ શોષણ કરશે ત્યારે આપણે ચૂપ બેસી રહેવાનું નથી. ત્યારે સાથીઓ, બીજી પણ વાત કહું કે સમાજની અંદર આજે તો જનજાગૃતિ કાર્યક્રમની મિટિંગ થયેલી છે એટલે સમાજ માટે જ કહીશ. સમાજની અંદર આજે કેટલાક પ્રસંગો આપણે એવા આવીને ઊભા રહે છે. હાલની કન્ડિશનમાં કોઈ છોકરાને આપણે લગ્ન કરવા જઈએ છીએ ત્યારે ઘરેણાં આપવાની વાત આવે છે, તો એ ઘરેણાં કિંમત કેટલી છે? આજે ચાંદીનો ભાવ કેટલો વધી ગયેલો છે, એ આપણે ક્યારે પણ આપણે છોડી નહીં શકીએ અને આપી નહીં શકીએ. એટલે એના માટે પણ 15 માર્ચના રોજ નાની ઝરોલી ગામે આપણા સમાજની મિટિંગ થવાની છે. ત્યાં ખૂબ મોટી ચર્ચાઓ થવાની છે. આપણું બંધારણ પણ, આપણા સમાજનું બંધારણ પણ ત્યાં ખુલ્લું મૂકવાનું છે, એટલે ત્યાં પણ તમે આવજો. સાથે સાથે જેટલા પણ અહીંયા વાલીઓ આવેલા છે એ વાલીઓને પણ હું કહેવા માંગુ છું, તમારું છોકરું ભણતો હશે તો ભલે કંઈ નહીં, આપણને નથી ભણાવ્યા, આપણી આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી એટલે આપણને નથી ભણાવ્યા, પણ આપણે મહેનત મજૂરી કરીને આપણા બાળકને ભણાવવાનું છે. આપણું બાળક જેટલું ભણશે એટલું જ આપણને અંદર આપણે જેટલા બંધારણીય રાઇટ મળેલા છે એ કાયદાઓ જાણશે, અને તો જ આપણે એ કાયદો જાણશે તો જ સામે બોલી શકશે, આર્ગ્યુમેન્ટ કરી શકશે. કહેવાનો મારો ભાવાર્થ એટલો છે કે ગમે ત્યાં રહેતા હોય પણ પોતાના છોકરાને ભણાવજો. આપણે મજૂરી કરીશું વાંધો નહીં,
પણ પોતાના બાળકને ભણાવજો ને જેટલું ભણશે એટલું જ છોકરો આગળ આવશે. સાથે સાથે આપણા સમાજની વાત કરું, આપણા વિસ્તારમાં ખૂબ મોટા સરકારના અવનવા પ્રોજેક્ટો આવે છે. હાઇડ્રો પ્રોજેક્ટની આપણે તમે બધા સાક્ષી છે. 2024ના એપ્રિલ મહિનાની અંદર આપણે ખૂબ ઘર્ષણ કર્યું, ખૂબ સંઘર્ષ કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની જે મૂર્તિ બની છે 3000 કરોડની બની છે કેવડિયાની અંદર, એની કરતાં 1000 કરોડ રૂપિયા વધારે આપણા વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ માટે વાડિયા ગામમાં એ લોકોએ હાઇડ્રો પ્રોજેક્ટ લઈને આવ્યા. આપણે બધા એકતા બતાવી, બધા વડીલો, યુવાનો, માતા બહેનો, સમાજના બધા યુવાનો, દીકરીઓ બધી લડ્યા અને સરકારને આપણે એવું કીધું કે અમારે અહીં હાઇડ્રો પ્રોજેક્ટની જરૂર છે. ત્યારે એ લોકોએ પીછેહટ કરીને મોકૂફ રાખ્યો છે. ત્યારે આવનાર સમયમાં હજુ પણ સરકાર અવનવા પ્રોજેક્ટો લાવે છે અને વિકાસના નામે આપણી જમીનો હડપવાનું કામ કરે છે. ત્યારે આપણે પણ એના માટે એકતા બતાવવાની છે. સરકાર જે આપવાનું હોય એ આપતી નથી અને અવનવા બીજા પ્રોજેક્ટો લાવીને મફતના ભાવે આપણી જમીનો પડાવી લેવાનું કામ કરવા સરકાર જઈ રહેલી છે. ત્યારે આપણે બધા જાગતો રહેવાનું છે અને તમારી આત્મા જગાડવા માટે જ અમે આવેલા છે. આવનારા સમયમાં બીજી પણ ગામે ગામ અમે મિટિંગો કરી છે. ડભોઈ તાલુકાની અંદર પણ જેટલા આપણો સમાજ વસાહતની અંદર વસે છે એમને પણ અમે જગાડવાના છે. મારી યુવા ટીમ, બધી ટીમ અમે ગામે ગામ ફરવાના છે. એમને પણ અમે કહેવાના છે, કદાચ નહીં જાણતા તો જાણી લો, એમને જે તે સમયે વિસ્થાપિત થયેલા છે આપણા બધા પરિવારો, નિગમે એમને જમીન આપી, એમના ઘરો ગયા, પછી એમની જમીનો ગઈ, તો બધું ઘર ને જમીનો ખાલી કરીને એમને જમીન આપી, છતાં પણ આજે મારા ખ્યાલ મુજબ રજૂઆત લઈને આવ્યા હતા સૂર્ય તલાવ ગામના લોકો, એમને નિગમ પાછી જમીન માંગી રહેલા છે. ત્યારે અહીંયા નડા કરીને છે ડભોઈ પાસે, એમની પાસે પણ જમીન માંગે છે નિગમ. એટલે આવા અવનવા પ્રોજેક્ટો લાવીને આપણી જમીનો જાય છે અને પછી જમીનો આપે છે અને પાછા લઈ લે છે. એટલે આપણી આવા દિવસો નહીં આવે એના માટે આપણે બધા એકજૂટ થઈને રહેવાનું છે અને લડવાનું છે સરકાર સામે. સરકાર સામે આપણે કોઈ મફતનું નથી માંગતા, પણ આપણા જે હકનો આવે છે એ નહીં આપવાની વાત કરે તો આપણે બધા રોડ રસ્તા પર નીકળવું પડે. એટલે ખૂબ તમે બધા એકતા બતાવી છે. ગમે ત્યાં જશું તો એકતા વગર કોઈ લડાઈ નહીં. જેટલી એકતા હશે એટલી શક્તિ મળશે. કારણ કે તમે જોયું હશે ઓગસ્ટ મહિનાની અંદર, તમે બધા જોયું હોય, નહીં જોયું હશે, કેવડિયાની અંદર સરકારે 36 ઘરો તોડી નાખ્યા હતા. અમે 300 માણસો બધા જતા હતા, તણકલાથી મને 2 નસવાડીની પોલીસ આવીને પકડી લઈ ગઈ. 2 PSI આવ્યા, PI આવ્યા, 2 પોલીસની ગાડી લઈને મને ત્યાં પૂરી દીધો હતો. બરાબર ને? એટલે આજે તારી મારી જેવા બોલાવાટા તૈયાર થયા છે. બોલાવાડાને સાથ સહકાર આપો નહીં આપો એ પછીની વસ્તુ છે, પણ તમને એક સમાજના એક દીકરાના નાતે કેમ છું કે આવનાર સમયમાં જો તમારીમાંથી બોલાવાડો બેસી જશે, અહીંયા ઉભેલા બધા બેસી જશે, તો આવનાર સમયમાં સમાજ માટે બોલનાર કોઈ વ્યક્તિ રહે નહીં. જેને બોલવા માટે ઊભા કર્યા છે એ તો ગુંગા મૂંગા થઈને બેહી રહેલા છે. સરકારની અંદર જે પ્રતિનિધિ કરવાની તક મળી છે, સરપંચને બનાવ્યો છે, તાલુકાનો સભ્ય બનાવ્યો છે, જિલ્લા પંચાયતનો સભ્ય બનાવેલો છે, આપણા સમાજના નિરાકરણ માટે, પ્રશ્નને વાચા આપે એના માટે આપણે બનાવેલો છે. પણ આજે એ લોકો ક્યાં છે? આજે તમારી જેવા અને મારી જેવા નાના નાના માણસો પીડાઈ રહેલા છે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે, વડીલો, બધા જ આગેવાનો, યુવાનો, સમાજના દીકરાઓ બધા આવેલા છે. ત્યારે આવનાર સમયમાં આપણે એકજૂટ થઈને રહેવાનું છે. એવું નથી કે રણબોરવાળાને અન્યાય થયો છે તો હરખોડવાળા નહીં જાય, એવું નહીં. હરખોડવાળાને અન્યાય થશે તો નિશાણાવાળા નહીં જાય, ધારસીમેલવાળાને અન્યાય થયો તો કેવડીવાળા નહીં જાય, કેવડીવાળાને અન્યાય થયો તો કુકરદાવાળા નહીં જાય. એવું આપણે ક્યારેય કરવાનું નથી. આપણા ભાઈઓ છે, આપણી બહેનો છે, આપણી માતાઓ, વડીલો બધા જ છે. ગમે ત્યાં જાઓ, અડધી રાતે પણ ફોન કરશો તો અમે આવીશું. કોઈને આપણે કોઈ ધમકાવવાના નથી, પણ જ્યારે આપણા સમાજ હિતની વાત આવશે ને આપણા સમાજ પર જો કોઈ માણસ અન્યાય કરશે ને આંગળી સીધશે, ત્યારે એની કાયદાની ભાષામાં ને બંધારણની દ્રષ્ટિએ એમને જવાબ આપવો પડશે. ત્યારે સાથીઓ, વિશેષ વધારે કહેવાનું નથી, સમય ઘણો થઈ ગયેલો છે. આજે તમારે અહીંયા અવાખલ ગામમાં આવીને તમે બધા એકત્રિત થયેલા છો. આવનાર સમયમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણે બધા ભેગા થવાના છે. આપણે એકબીજા સાથે જોડાયેલા છે. આપણે સુખ દુઃખના પ્રસંગોમાં પણ આપણે બધા ભેગા થયેલા છે. ત્યારે આવનાર સમયમાં મળતા રહીશું. પણ આવનાર સમયમાં જે પણ પડકારો હશે તે બધા આપણે એકજૂટ થઈને લડવાનું છે અને રહેવાનું છે. અને આપણા ન્યાય માટે, આપણા હક અધિકાર માટે અને આપણા હકનું જ્યારે આપવાનું થશે અને નહીં આપે તો એ સરકાર સામે પણ આપણે રોડ રસ્તા પર ઉતરવાનું છે. એટલી જ વાત કહીને મારી વાતને વિરામ આપું છું. તમે ખૂબ સમય કાઢીને અહીંયા આવેલા છે, ત્યારે વડીલો, માતા બહેનો, યુવાનો, વડીલ આગેવાનો બધાનો જ મેં 2 હાથ જોડીને માથું નમસ્મસ્તક કરું છું. જય આદિવાસી, જય જોહાર.